પાયલ, પાયલ બહુ ભણે છે હા તું. હું જ્યારે તારા ઘરે આવું છું ને ત્યારે તું આમ ચોપડીમાં માથું નાખીને જ બેઠી હોય છે. તો શું કરું? સારું રિઝલ્ટ લાવવું હોય તો વાંચવું તો પડે ને. તું ગમે તેટલી મહેનત કરીશ કે ગમે તેટલું વાંચીશ ને તો એ પેલો દેવાંગ તને પાછળ રાખી દેશે. જોજે તું. હા યાર, તારી વાત એકદમ સાચી છે. મારું તો સપનું છે કે કોલેજમાં હું એકવાર ફર્સ્ટ લાવીને બતાવું, પણ પેલો દેવાંગ છે ને દર વખતે મેદાન મારી જાય છે. તો પછી એને ભરમાવી દે, ઉલઝાવી દે એને. એટલે હું કઈ સમજી નહીં. સાંભળ, તું એને તારા જૂઠા પ્રેમજાળમાં ફસાવ, વાતોમાં ને જૂઠા પ્રેમમાં ઉલઝાવી દે, ભટકાવી દે એને. એટલે એનું ધ્યાન ભણવામાં નહીં લાગે, ને જો એ ભણશે નહીં તો એનું રિઝલ્ટ તો બગડશે જ ને. હા હો, તારી વાત એકદમ સાચી છે. એવું કરવા જેવું છે ખરું. આવા ધંધા ના કરાય. બિચારાને ખોટી રીતે શું કામ ફસાવો છો? મમ્મી, તમે અમારી વચ્ચે ના બોલો. તમને અમારી વાતમાં કાંઈ ખબર ના પડે. જાઓ અહીંયાથી. બેય સરખી છો. બસ નવરા બેઠા બેઠા કઈક ને કઈક પેતરા કરતી હોવ છો. પાયલ, એક્ઝામમાં હજી 2 મહિનાની જ વાત છે. તું અત્યારથી જ દેવાંગને દાણા નાખવાનું ચાલુ કરી દે. હા હો, તારી વાત એકદમ સાચી છે. હું એને આજે જ પટાવી લઈશ. જો પાયલ, સામે દેવાંગ બેઠો છે. જા ને તું શરૂ થઈ જા, પટાવ એને. હા, હવે તું જા. હું જાઉં છું એને. હા, હું હમણાં આવું. હાય દેવાંગ. હાય. શું યાર આખો દિવસ વાંચ્યા જ કરતો હોય છે? તું મારી ચોપડી લાવતો. મારે વાંચવાનું છે યાર. એક તો હું અહીંયા તારી પાસે બેસવા આવી છું અને તું શું વાંચ્યા કરે છે? ઓહો, તે તું આજે જ કેમ મારી પાસે બેસવા આવી? કે આમ તો મને જોઈને તારી આંખોમાં અંગારા જ વરસતા હોય છે નહીં? એ તો તું દર વખતે મારા કરતા આગળ નીકળી જાય છે ને, એટલે મને તારા પર ગુસ્સો આવતો. પણ હવે મને તારી સાથે ફ્રેન્ડશિપ કરવાનું મન થાય છે, એટલે હું તારી પાસે બેસવા આવી. ઓહો, શું વાત છે ને વળી? આજે તે આગને પાણી સાથે દોસ્તી કરવાનું મન થાય છે હે? અરે દેવાંગ, આમ મજાક ના કર ને. હું સાચું જ કહું છું. મને તારી સાથે ફ્રેન્ડશિપ નહીં પણ દિલથી લવ થઈ ગયો છે. અરે આમ બાગાની જેમ જોવે છે શું? હું સાચું કહું છું. મને તારી સાથે પ્રેમ થઈ ગયો છે. પાયલ, તું સાચે જ મને પ્રેમ કરવા લાગી છે ને? મારી સાથે મજાક તો નથી કરતી ને? જોજે હો પાયલ, આવો મજાક નહીં કરતી, નહીતર મારું દિલ તૂટી જશે. અરે પાગલ, આવી વાતમાં કોઈ મજાક કરતું હશે? હું સાચે જ તને પ્રેમ કરું છું.
મહિનાની અંદર આપણે બંને એકબીજાના કેટલા નજીક આવી ગયા નહીં? હા યાર, સાચે આપણી દોસ્તી કેટલા વર્ષો જૂની હોય ને એવું જ લાગે છે. પાયલ, સાચું કહું ને તો આપણે બંને એક દિવસ નથી મળતા ને તો મને ખાવું નથી ભાવતું ને રાત્રે ઊંઘે નથી આવતી. સાચું કહું ને તો મારી પણ હાલત એવી જ છે. તારી સાથે ફોનમાં વાત ના થાય ને ત્યાં સુધી મને ગમતું જ નથી. પણ પાયલ, હમણાં આપણી એક્ઝામ આવી રહી છે એટલે આપણે આ બધી મુલાકાતો ઓછી કરવી પડશે. પણ મને તારા વગર નહીં ગમે. ગમશે તો મને પણ નહીં પાયલ, પણ શું કરીએ? પણ દેવાંગ, મને તારા વગર નહીં ગમે. પાયલ, આટલી બધી પાગલ નહીં બન. જો પાયલ, ખાલી 1 મહિનાની જ વાત છે ને, પછી તો આપણે રોજે રોજ મળવાનું જ છે. તો પણ આપણે ફોનમાં અને મેસેજમાં વાત કરીશું. હા, એ આપણે કરીશું. ઓકે, ચાલ આવી છે ડીશ લે. રાતના 11 વાગવા આવ્યા, હજુ સુધી મેસેજ કેમ નથી આવ્યો? લાવને હું જ ફોન કરીને પૂછી જોઉં. જો પાયલ, તારા આશિકનો ફોન આવ્યો, લે ઉપાડ. ના હવે યાર, મારે કઈ વાત નથી કરવી. મારે હજી બહુ બધું વાંચવાનું બાકી છે. અને તું એમ પણ કઈ વાંચવામાં ધ્યાન તો આપતી નથી. એક કામ કર, તું એની સાથે મેસેજમાં વાત કર. ફોન કાપી નાખ્યો, મેસેજ કરો. હાય. હાય ડાર્લિંગ, શું કરે છે? અરે આવ્યો. હેલો, હાઉ આર યુ? કેટલી ઉતાવળ છે તને તો યાર. તું છે ને તારે જે મેસેજ કરવો હોય મનમાં કર. મને વાંચવામાં ડિસ્ટર્બ થઈ છે. અરે એ તો એક્ઝામ કાલે છે, આજે નહીં. અરે તૈયારી થઈ જશે. ઓકે. અરે હું તને પ્રેમ કરું છું. શું તું મને નથી કરતી? એટલો સમય તો નીકળે જ ને. હા, રાતના 2 વાગ્યા. ચાલે આપણે સુઈ જઈએ. આ તારો દેવાંગ તો મેસેજ કર્યા જ કરે છે.
મોબાઈલ સ્વિચ ઓફ કરી દે ને, એ ભૂત સુવા જ નહીં દે. લાવ. અરે સાલી એ ફોન પણ સ્વિચ ઓફ કરી નાખે. ઘડીક સરખી વાત ન કરી શકે યાર. મૂડ ખરાબ કરી નાખે. કરી દીધું ને સ્વિચ ઓફ. હવે નહીં આવે મેસેજ. બેટા દેવા, શું વાત છે? હું ઘણા દિવસથી જોઉં છું તો ઉદાસ રહ્યા કરે છે. આ તારું ભણવામાં મન નથી લાગતું. કઈ નહીં પપ્પા, એ તો હમણાં એક્ઝામ આવે છે ને એટલે એનું ટેન્શન રહે છે. પણ દીકરા, તું ખોટું બોલે છે. મેં તને આટલો બધો ટેન્શનમાં કોઈ દિવસ નથી જોયો. શું વાત છે? મને વાત કર. કઈ નથી પપ્પા, મેં કીધું ને તમને. મને ઘડીક શાંતિથી બેસવા દો. જો બેટા, તને કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો તું મને ખુલીને વાત કર. હું તારી હેલ્પ કરીશ. મને છે ને કોલેજની એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો છે, પણ એ છોકરી મને મળતી નથી, મારી સાથે વાત કરતી નથી. બોલો શું કરશો મદદ આમાં તમે? પણ બેટા, હું તને એમ કહું છું, તું આવા બધા ચક્કરમાં શું કામ પડ્યો? તારે હજી ભણવાનું છે, તારું કરિયર બનાવવાનું છે. મારે શું કરવું ને શું નહીં ને એની બધી જ મને ખબર પડે છે. તમારે મને સલાહ આપવાની જરૂર નથી. તમે જાઓ ને પપ્પા, પ્લીઝ અહીંયાથી. પણ મારા દીકરા, તું આટલો બધો અકળાય છે શું કામ? હું તો તારા સારા માટે કહું છું. મેં તમને કીધું ને પપ્પા, મારે તમારી સલાહની કોઈ જ જરૂર નથી. પ્લીઝ પપ્પા, તમે જાઓ ને અહીંયાથી. બેટા, બેટા તું એક્ઝામમાં તો ફર્સ્ટ આવી ગઈ. હવે તને સારી નોકરી મળી જાય ને એવા મારા તને આશીર્વાદ છે. થેન્ક યુ મમ્મી. અરે રીતિકા, આવ આવ. તું ખરા મોકા પર આવી છે. લે, તું પણ મીઠું મોઢું કર. નહીં પાયલ, આ સમય મોં મીઠું કરવાનું નથી, પણ શોક મનાવવાનું છે. કેમ? શું થયું? તું આવું કેમ બોલે છે? પાયલ, હંમેશા ફર્સ્ટ આવનારો દેવાંગ આજે પહેલી વાર એક્ઝામમાં ફેલ થયો. એ દુઃખ એનાથી સહન ન થયું એટલે એને સ્યુસાઇડ કરી લીધું. શું? દેવાંગે સુસાઇડ કરી લીધો? ના પાડી હતી ને મેં કે કોઈની જિંદગી સાથે રમત ના રમાય. આ તમારી રમતમાં ને રમતમાં
એક છોકરાનો જીવ જતો રહ્યો. શું મળ્યું તમને બંનેને? જોયું ને, આ તમારી મજાકનું પરિણામ જોઈ લીધું ને તમે બંનેએ. પણ મમ્મી, મારો ઈરાદો એવો નહોતો. મારે તો ફક્ત દેવાન કરતા સારું રિઝલ્ટ લાવવું હતું. મને નહોતી ખબર કે ફેલ થઈને સુસાઇડ કરી લેશે. બેટા, દીવાસળી સળગાવનારનો ઈરાદો ક્યારેય ઘર સળગાવવાનો હોતો જ નથી. એમ છતાંય ઘર સળગી જાય છે ને. શું હાલત હશે એના બાપની. બિચારાએ પોતાની જાત ખસીને પોતાના દીકરાને ભણાવ્યો હશે, અને અત્યારે તમારા બંનેની આ હરકતના હિસાબે એને આ દિવસો જોવાના વારા આવ્યા. રીતિકા, તું ચાલ મારી સાથે. પણ ક્યાં જવું છે? દેવાંગના ઘરે. ચાલ આપણે ત્યાં જઈએ. મારા દીકરા, તે આ શું કર્યું? મને નોંધારે મૂકીને એકલો જતો રહ્યો. મારા દીકરા, મેં મારી જાત ઘસીને તને ભણાવ્યો, ગણાવ્યો, ઉછેરીને મોટો કર્યો. તું ગઢપણમાં એકલો મૂકીને જતો રહ્યો. હવે હું કોના સહારે જીવીશ મારા દીકરા? હું કોના સહારે જીવીશ? બસ પાયલ, બસ. રીતિકા, મારાથી આ શું થઈ ગયું? મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે. ભગવાન ક્યારેય મને માફ નહીં કરે, ક્યારેય મને માફ નહીં કરે. ચડીશ નહીં પાયલ, હિંમત રાખ. એ બધું છોડ, ચાલ ઘરે ચાલ. મારા દીકરા, તું એક વાર મારી હારે વાત કર દીકરા. એક વખત મારી હારે વાત કર. મારા દીકરા